એ સ્વીટી, તું આટલી સરસ ચટણી બનાવે કઈ રીતે બનાવે છે? કેમ કે હું ચટણી બનાવતા બનાવતા તમારો વિચાર કરું છું. વિજય, તમારા ફ્રેન્ડ રાહુલ જે રીના સાથે લગ્ન કરવાનું છે ને એને ના પાડી દો. એ છોકરી નહીં સારી. લગ્ન થશે તો બેની જિંદગી બરબાદ થઈ જશે. તમે એને સમજાવો કે લગ્નની ના પાડી દે. ના ભાઈ ના, હું ના સમજાવું. કેમ? મને લગ્ન પહેલા સમજાવ કે એને એટલે હું નહીં સારી હે? જો સપાટ દરેક વિડિયો મારું જરૂરી નહીં યાર. તમારામાં તો બુદ્ધિ જ નથી. લિસ્ટમાં 4 થી 5 શાક લખ્યા હતા, ખાલી બટાકા લઈને આવી ગયા. કેમ? બટાકા સસ્તા હતા એટલે? ભાજીઓ નથી ખવાતી? બધા ભાજીમાંથી બધું મળે. બુદ્ધિ આવે, દૂધી લાવો ને તો બુદ્ધિ આવે તમારામાં. તમારું બૈરું જ્યારે બહુ બબડ કરે અને વધારે પડતું તમને બોલે તો ચપ્પલ ઉઠાવો અને પહેરીને હાલતા થઈ જાઓ ઘરની બહાર. બાકી તમે જે વિચારતા તે તમારું મારું કામ નહીં. હાલો. સાંભળો છો? આ ફ્રીડમ ફાઇટર્સના લીધે આપણો દેશ કેવો આઝાદ થઈ ગયો, નહીં? હા સાચી વાત છે, પણ અમારા પતિઓનું શું? લે, કેમ? અરે અમે પતિ લોકો ક્યારે આઝાદ થઈશું? આ બૈરાઓના કકરાટથી, બૈરાઓના ટક કરવાથી, આ બૈરાઓની શક કરવાની આદતથી, બૈરાઓના ત્રાસથી અને આ બૈરાઓ દ્વારા અમને પતિઓને આપવામાં આવતા અસહ્ય દુઃખોથી અમે ક્યારે આઝાદ થઈશું? અમને કોણ આઝાદ કરાવશે? અમારું શું? ચીવડો બહુ લાંબો થઈ ગયો, નહીં? આ જોયું, આવું બોલીને બીવડાઈ દે. હવે આ બધાથી કોણ આઝાદી પાવશે અમને? વિચારું છું હો તમારું કંઈક. મને ન્યૂઝ મળ્યા કે 2 દિવસ પહેલા તમે પડોશી જોડે પિક્ચર જોવા ગયા હતા. અરે જાન, હવે તને ખબર તો છે યાર, આજકાલ ફેમિલી જોડે જોવા લાયક પિક્ચર ક્યાં બને છે? હવે તમારું એક્શન મૂવી સ્ટાર્ટ થશે. જ્યારે હોય ત્યારે એવું સાંભળવા મળે છે કે પતિઓ ખુશ નથી હોતા. એ લોકો કંટાળી ગયા છે, એમને જીવવું નથી ગમતું. તો પતિ ખુશ ક્યારે હોય છે? મને એ નહીં સમજાતું. અરે નાના હોય ને, એમ તો 2 પરિસ્થિતિમાં હોય. ક્યારે ક્યારે? એક જ્યારે બૈરું નવું હોય અને બીજું જ્યારે બૈરું ના હોય. બીજા પતિઓનું તો ઠીક, પણ મારે મારા પતિનું કંઈક કરવું પડશે. બહુ જીભ ચાલે છે.